તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વિદ્યા સહાયક ભરતી 2025 એટલે આપણે ધોરણ 6 થી 8 ની જે પણ નું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો. આપણે કીધું હતું એટલું જ રિઝલ્ટ જોયું છે અને બીજા બે મહત્વના સમાચાર છે કે ભાઈ કુબેરભાઈ ડિંડોરની પણ જાહેરાત છે. આ મહત્વના સમાચાર બધી વાત કરીએ એ પહેલા જો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડે થાય. અને જે પણ મિત્રોનું સિલેક્શન નથી થયું એના માટે પણ ભાઈ સારા સમાચાર, કટ ઓફ હજુ પણ નીચું જશે. અમે કીધું કે ભાઈ 62.72 સુધી કટ ઓફ રહેશે, એટલે એટલું નીચું કટ ઓફ જવાની 100% શક્યતા છે. કારણ કે ભાઈ આ પ્રથમ તબક્કો છે. બીજો ત્રીજો તબક્કામાં ઘણી એવી કેટેગરીમાં છે કે જેનું કટ ઓફ છે મિત્રો એટલું નીચું જઈ શકે. અને મિત્રો તમને બતાવીશું, પણ જ્યારે બીજો તબક્કો જ્યારે થાય ત્યારે જ મિત્રો તમને બતાવીશું. ભાઈ અમે કીધું હતું ભાઈ 72 પોઈન્ટ સુધી કટ ઓફ આ કેટેગરીનું જવાનું છે, અને એ કેટેગરીનું કટ ઓફ પણ રહ્યું પણ છે એટલું. જેમ કે પ્રથમ તબક્કામાં અમે કીધું ગણિત વિજ્ઞાનનું કટ ઓફ છે એ 70 પ્લસ મિત્રો કીધું તો એટલું રહ્યું છે. સામાજિક વિજ્ઞાનનું 72 રહ્યું છે, તો ભાઈ એટલું જ કીધું. અને ભાષાના મિત્રો ચાર વિષય છે, તો ભાષાનું જેટલું કીધું તો એટલું જ કટ ઓફ રહ્યું. એ પ્રમાણે મિત્રો આ ધોરણ 6 થી 8 નું બે મહત્વના સમાચાર છે. પેલા રિઝલ્ટ બાબતે તમને જણાવી દો, અત્યારે હાલ કેટલું કટ ઓફ અટકેલું છે. અત્યારે મિત્રો 75 અટકેલું છે. 75 અટક્યું હોય અથવા ભાઈ ચાલો ભાઈ 72 અટકેલું છું કોઈ પણ, તો શું એ 62 સુધી જાય? તો ભાઈ હું ના પાડું એ પ્રમાણે. તો મિત્રો હું તમને જણાવીશ કે કયા વિષય છે કે જેનો 62 સુધી કટ ઓફ જઈ શકે છે. અને વિષય તો પછી કેટેગરી પણ જણાવી દે ભાઈ આ કેટેગરી છે કે જેનું કટ ઓફ છે હવે 62.72 સુધી જશે. અને ભાઈ બીજો ત્રીજો તબક્કો આવે એટલે જો ના જાય તો મિત્રો તમે પછી કહેવાનું હવે નથી ગયો. બાકી મિત્રો 101% છે આનું મેરિટ છે. 62.72 સુધી જવાનું જ છે. પહેલા તો હું તમને અત્યારે કેટલું કટ ઓફ આવેલું રહેલું છે એની વાત કરી લઈએ. બે મહત્વના સમાચાર છે કટ ઓફ બાબત, અને કુબેરભાઈ ડિંડોરની પણ જાહેરાત છે કે ભાઈ કટ ઓફ આ વખતે નીચું જવાનું છે. કારણ કે ભાઈ ઓલરેડી ધોરણ 1 થી 5માં જો શિક્ષકો નથી મળ્યા, 675 શિક્ષકો છે કે જે નથી મળ્યા, ક્વોલિફાઈડ શિક્ષકો નથી મળ્યા. એના કારણે છે, કારણ કે ભાઈ 6 થી 1 થી 5 નું કટ ઓફ 51.95 ગયું છે. 6 થી 8માં પણ જો નહીં મળે, કારણ કે વધુ પડતા એસટી કેટેગરીના ઉમેદવારો છે કે એના માટે ભાઈ લોચા થઈ છે. કારણ કે એસટી કેટેગરીમાં જ વધુ જગ્યાઓ ખાલી છે, જ્યારે ઓપન કેટેગરીની પણ ભાઈ વધુ જગ્યાઓ ખાલી રહેલી છે. આપણે 1 થી 5માં આમાં પણ ભાઈ એવું કંઈક થઈ શકે. અને કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા હતા એ તો મિત્રો ઓલરેડી એના પર અમે પીડીએફ તમને આપી દીધેલી છે. એ પીડીએફ નથી જોઈ તો ખાસ કરી જોઈ લેજો. એના માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને એ વિડીયોની લિંક જોઈને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેના સુધી અમે પહોંચાડી દઈશું. એનામાંથી મિત્રો એ વિડીયોની લિંક પરથી પીડીએફની લિંક છે ક્લિક કરી અને આખી ડાઉનલોડ કરી લેજો. આપણે હવે કટ ઓફ અત્યારે હાલ કેટલો અટકેલો છે એની પર થોડીક વાત કરી. તો મિત્રો અહીંયા વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 નું પ્રથમ તબક્કાનું ફાઇનલ મેરિટ જાહેર થઈ ગયું છે. ભાઈ અમે કીધું હતું કે 15 તારીખે જાહેર થાય. ભાઈ 15 તારીખ પછી અમે 15 તારીખના દિવસે બીજી કઈ તારીખ આવે તો 20 તારીખ સુધીમાં છે તમારું જાહેર થાય. ને ફાઇનલી 20 તારીખના દિવસે છે આવી ગયું છે. અને 23 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ દરમિયાન છે જિલ્લા પસંદગી કરવામાં આવશે. અહીંયા કટ ઓફ પણ અહીંયા દર્શાવેલું છે નીચે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની ભરતી પ્રક્રિયા અંગે માહિતી આપેલી છે. એના પછી જો મિત્રો વાત કરીએ તો અહીંયા આપણે નીચે આવી જઈએ સીધા. એટલે અહીંયા 7/2025 લઈ 23/7/2025 થી લઈ મિત્રો અને 6/8/2025 સુધી દરમિયાન તમારે જિલ્લા પસંદ કરવાની. એમાં ગણિત વિજ્ઞાનનું કટ ઓફ મિત્રો આપણે 74 ની ઉપર માર્ક હશે એ બધાનું સિલેક્શન થશે. પણ એટલે મિત્રો અહીંયાનું કટ ઓફ છે 75 અટકેલો છે, તમે અહીંયા જોઈ શકતા હશો. અને એક વિડીયોની અંદર મિત્રો આપણે 75 કીધું હતું, પરંતુ તમારા બધા ઉમેદવારો જ કહેતા હતા કે એટલું બધું કટ ઓફ નહીં રહે ભાઈ, આ ખોટું કટ ઓફ છે. 75 સુધી કટ ઓફ નહીં, પછી અમે છે તમને છે 74 ની ઉપર જ મિત્રો 74.5 ની ઉપર જ કીધેલું છે. 74.80 ની આજુબાજુ મિત્રો કીધેલું છે, એટલે આપણે 75 માર્ક સુધીનું કહી શકીએ. એટલે તમે ઉમેદવારોએ કીધું હતું એટલે મિત્રો 75 માંથી 74.80 રાખેલો છે. બાકી મિત્રો 75 જ અમે કીધું તો 75 રહ્યું છે. ગુજરાતી, સામાજિક વિજ્ઞાન એ બધામાં પણ મિત્રો મેં જેટલું કીધું છું એટલો જ કટ ઓફ રહ્યું છે. જ્યારે મિત્રો સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ પણ તમને જે પણ 72 અમે કીધેલું હતું મિત્રો 72.0 એમ કંઈક હતું. એટલે મેં કીધું ભાઈ 72 ની ઉપર જેને માર્ક હશે એનું સિલેક્શન થઈ જશે. એ મિત્રો 72.61 કટ ઓફ અટકેલો છે, એટલે 72 ની ઉપર જેને પણ માર્ક છે એનું ઓલરેડી સિલેક્શન થઈ ગયું છે. હવે બધા મિત્રોનું કેવું હોય છે ભાઈ, અમારે છે એ ગણિત વિજ્ઞાનમાં 72 નથી થતા, પછી સંસ્કૃતમાં 67, એના પછી આગળ વિષય અંગ્રેજીમાં છે કે જ્યાં 70 માર્ક નથી થતા, ગણિત વિજ્ઞાનમાં 75 તો થતા જ નથી, 70 નથી થતા, 75 તો પછીની વાત. ગુજરાતીમાં 68 નથી થતા અને હિન્દીની અંદર 66 માર્કે નથી થતા. તો શું અમારું સિલેક્શન થશે? બધા મિત્રોને અત્યારે આવો ડાઉટ છે કે ભાઈ શું અમારું સિલેક્શન થશે? તો ભાઈ તમારું સિલેક્શન પણ થઈ જઈશ એમ છે, કારણ કે એના પર અમારો કટ ઓફનો અત્યારે એનાલિસિસ ચાલુ છે. ભાઈ જો દ્વિતીય તબક્કા માટેનો જે પણ કટ ઓફ છે એ દ્વિતીય તબક્કા માટેનો કટ ઓફનો વિડીયો આખો જોઈ લેજો. એમાં વિષયવાળામાં કટ ઓફ કહેશું મિત્રો. જો એ વિડીયો તમારે જોવો હોય અને કટ ઓફનો મિત્રો ફાઇનલ કટ ઓફ દ્વિતીય તબક્કાનું કેટલું રહે, કોનો કેટેગરીનો દ્વિતીય તબક્કો આવી શકે છે, તો એ વિડીયો માટે મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ છે ભાઈ 100 લાઈક આ વિડીયો પર કમ્પ્લીટ થશે અમે એટલે વિડીયો આપી દેશું તમને. અત્યારે મિત્રો એના ઉપર એનાલિસિસ ચાલુ છે કેટલી જગ્યા હવે છે એમાંથી પ્રથમ તબક્કામાં કેટલા ઉમેદવારો આવી શકે, અને બીજા તબક્કામાં એક્ઝામ્પલ તરીકે જો 60 માર્કે જો ભાઈ સિલેક્શન થઈ જતું હોય તો ભાઈ અમે ત્યાં 60 ની જગ્યાએ છે 62 માર્ક કહેશું, જેથી કરી પછી ઉમેદવારો એમ ના કહે કે ભાઈ 62 પોઈન્ટ અમારું સિલેક્શન 60 માર્કે નથી થયું એટલે જ અમે 62 કહેવાના છીએ.
એ પ્રમાણે મિત્રો દ્વિતીય તબક્કાનો કટ ઓફ પણ આપી દઈશું. તો એના માટે છે આ વિડીયોને લાઈક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો અને 100 લાઈકનો ટાર્ગેટ છે એ બસ પૂરો કરાવી દેજો, કારણ કે હજારો ઉમેદવારો વિડીયો જોઈશે તો લાઈક કરાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા